બોર્ડ પરીક્ષા 2026 ધોરણ 10 અને ધોરણ 12ના રિઝલ્ટની તારીખ થઈ જાહેર। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, 10 સ્માર્ટ લર્નર ચેનલમાં આપનું સ્વાગત છે। તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા 2026 પૂર્ણ થઈ અને તમારા પેપર તપાસવાના શરૂ થઈ ગયા છે અને વિદ્યાર્થી મિત્રો, તમારું બોર્ડ પરીક્ષાના રિઝલ્ટની તારીખ આવી ગઈ છે। તો વિદ્યાર્થી મિત્રો, આ બોર્ડ પરીક્ષાનું તમારું રિઝલ્ટ છે કઈ તારીખે આવવાનું છે તે વિશે આપણે જોવાના છીએ। અને ઘણા વિદ્યાર્થીઓ કોમેન્ટ કરતા હતા કે આપણે બોર્ડમાં પૈસા મૂકેલ છે પુરવણીમાં, તો અમને શું પાસ કરી નાખશે? તો તેના વિશે પણ વિદ્યાર્થી મિત્રો જોવાના છે, તો વિડીયોને અંત સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો। તો ચાલો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો કે બોર્ડ પરીક્ષાનું રિઝલ્ટ કઈ તારીખે આવશે। તો વિદ્યાર્થી મિત્રો, બોર્ડના પેપર તપાસવાના શરૂ થઈ ગયા છે અને તમારું રિઝલ્ટ તમારે 10 થી 15 દિવસમાં બોર્ડના પેપર તપાસાઈ જશે અને આ રિઝલ્ટની તારીખ જાહેર થઈ હતી। તો વિદ્યાર્થી મિત્રો, રિઝલ્ટ કઈ તારીખે આવશે? તો તમારું રિઝલ્ટ છે 25 એપ્રિલથી અને 5 મેની વચ્ચે આવી જશે। 5 મેની, ચોથા મહિનાની 25 તારીખથી 5મા મહિનાની 5 તારીખ વચ્ચે આવી જવાનું છે વિદ્યાર્થી મિત્રો બોર્ડ પરીક્ષા 2026નું રિઝલ્ટ। તો હવે આપણે જોઈએ, બોર્ડની પુરવણીમાં પૈસા મૂકેલ છે, દેવી દેવતાઓના નામ લખેલ છે, કેટલાય વિદ્યાર્થીઓએ ઇમોશનલ કર્યા છે, શિક્ષકની અંદર દેવી દેવતાના નામ લખેલ છે, માતાજીનું નામ લખેલ છે, ભગવાનનું નામ લખેલ છે, બોર્ડની પરીક્ષામાં પૈસા મૂકેલ છે કે સર અમને પાસ કરી દેજો। તો વિદ્યાર્થી મિત્રો, આ તમારી ભૂલ હશે। તમે જો બોર્ડ પરીક્ષામાં પુરવણીમાં પૈસા મૂકેલ હશે અથવા દેવી દેવતાના નામ લખેલ હશે તો તમને પાસ કરવામાં આવશે તેવું હોતું નથી। જો તમે યોગ્ય રીતે લખ્યું હશે, લખાણ સારી પ્રશ્નનો જવાબ લખ્યા હશે તો જ તમને પાસ કરવામાં આવશે। અને જો આના આધારે તમને વિશ્વાસ હોય કે મેં પૈસા મૂકેલ છે, શિક્ષક 500 રૂપિયા મોબાઈલ નંબર લખેલ છે તો મને પાસ કરી નાખશે, એવું હોતું નથી। તેમના ઉપર જે શિક્ષકો પેપર તપાસતા હોય ત્યાં કેમેરો લાગેલો હોય છે અને કેમેરામાંથી જોવાતું હોય છે, એટલે શિક્ષક પૈસા પણ લઈ નહીં શકતા અને પૈસા તેમને આપવાના હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, દેવી દેવતાના નામ બોર્ડની પરીક્ષામાં પુરવણી મૂકેલ પૈસાના આધારે તમે પાસ થઈ શકશો નહીં। તો વિદ્યાર્થી મિત્રો, આથી મહત્ત્વની અપડેટ। જો હજુ સુધી તમે આપણી ચેનલ 10 સ્માર્ટ લર્નરને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને આપણે વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। તો વિદ્યાર્થી મિત્રો, તમારા ધોરણ 10 પછી કઈ સ્ટ્રીમ રાખવું જોઈએ તેના પણ એક વિડીયો ઉપલબ્ધ છે, તેમાં સંપૂર્ણ માહિતી આપવામાં આવેલી છે, તે પણ જોઈ શકો છો। થેન્ક યુ।